માવઠાના મારથી બરબાદ થયેલા ખેડૂતોના હામી બનવા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું અને એની અરજી કરવા માટે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે। ગઈકાલે પણ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, અધિકારીઓ મંત્રીઓ કહી રહ્યા છે કે એક પણ પૈસો આપવાનો નથી, પણ એમ છતાં પણ આજે ફરી એકવાર ઉઘરાણાના સમાચાર સામે આવ્યા અને આ વખતે જૂનાગઢના બિલખામાં ખાનગી દુકાનમાં ફોર્મ ભરાતા હોવાનો ખુલાસો થયો। ચોરવાડી ગામે અને માનપુર ગામે ખેડૂતો પાસેથી પૈસા લઈ ફોર્મ ભરાવાઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ કરેલા આદેશનું અહીંયા સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આઈડી પાસવર્ડ ફક્ત ને ફક્ત વીસી પાસે હોય છે, તો સવાલ એ થાય છે કે ખાનગી દુકાનમાં ફોર્મ ભરાય છે કેવી રીતે, કોના આશીર્વાદથી અને કોની મીઠી નજરથી? અમે સમજતા હતા, તમે ન કરી શકો એ સમજતા હતા। અમે કોઈ ઓલા યુટ્યુબર નથી, બધાય મોટી ચેનલ ઓથોરાઇઝ પર્સન છે। આગળ 10 મિનિટ અમે તમારા એ ભાઈને બધા જવાબ દઈ દીધો। ખેડૂતોની સગવડતા માટે એ વસ્તુ સમજીએ છીએ કે અમે ઓથોરાઇઝ પર્સન એટલા તમે સમજો જ ને, ઓથોરાઇઝ કેને કહેવાય એટલે અમે સમજતા જોઈએ। પ્રશ્ન બધો સમજતા। આ ભાઈની અત્યારે ચોરવાડી છોકરીનું મેડિકલ ઇસ્યુ છે અને થોડી ટ્રેનિંગ હતી એટલે અત્યારે 2 ગામનું કરવું છે, બરાબર છે। અમારા ગામના મંત્રી પાસે હું 7 બાર લઈને પાણીપત્રકનું જે લખાણ કરવાનું હોય લખાણ કરવા ગયેલો ત્યારે મંત્રીએ મને એવું કીધું કે આપણા ગામની ઓનલાઈન વીસી નથી, એટલા માટે માનપરા ગામના વીસી અથવા બિલખા પટેલ ઝેરોક્સમાં થશે। હું બિલખા પટેલ ઝેરોક્સમાં આવ્યો, ત્યાં મેં ઓનલાઈન કરાવી, ત્યાં મારી પાસેથી 50 રૂપિયા ફી લીધી। અમારા ગામના મંત્રીએ મને જણાવેલ હતું તે બદલ હું અહીંયા આવેલ, ઓનલાઈન કરી મારી પાસેથી 50 રૂપિયા ફી લીધેલી।